સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગ્રામ પંચાયતના વડા સરપંચ કે તલાટી કમ મંત્રી મકવાણાએ લેટર પેડનો ઉપયોગ કરીને ભાંગરો વાઢ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગ્રામ પંચાયતમાં હાલ મહિલા સરપંચ હોય અને મહિલાઓ સંચાલિત પંચાયત હોય ત્યારે આ સરપંચ અને મહિલા ઉપસરપંચ મહિલા સભ્યોનું અપમાન કરતો હોય તેમ તલાટી કમ મંત્રીની વર્તણૂક બહાર આવી છે। દુધઈ તલાટી તરીકે હરદીપ મકવાણાએ પંચાયતના લેટર પેડનો ગેરઉપયોગ કરીને સરપંચના સભ્યોને રીતસર હાજર રહેવા હુકમ કરતા પ્રશ્ન તો ઊભો થયો છે કે પંચાયતના વડા સરપંચ કે તલાટી આવનાર 23 ડિસેમ્બરના દુધઈ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી રહી હોય તેનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હોય ત્યારે તલાટીને જ આ કાર્યક્રમનું સંપૂર્ણ નામ ન ખબર હોય તેમ સંકલ્પ વિકાસ ભારત યાત્રા ઉલ્લેખ કરવામાં આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે કે સરકારી કર્મચારીને જ સરકારના કાર્યક્રમનું નામ ન આવડતું હોય ત્યારે આ કાર્યક્રમમાં લોકોને શું સમજાવશે। આવી રીતે તલાટી દ્વારા લેટર પેડનો ઉપયોગ કરીને સરપંચ ઉપસરપંચ ઉપરી હાવી થશે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો કોઈ મતલબ રહેશે નહીં અને એક દલિત મહિલા સરપંચને હાંસિયામાં ધકેલવાનું કામ જાણી જોઈને એક જવાબદાર તલાટી દ્વારા કરવામાં આવી રહેલ છે ત્યારે સ્થાનિક સ્વરાજ ઉપર એક ગેરકાયદેસર તરાપ મારવા બરોબર છે તો તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી આ મનસ્વી વર્તન કરતા તલાટી મકવાણા ઉપર શું કાર્યવાહી કરશે તે ગ્રામજનો જણાવી રહ્યા છે। હાલ આ બાબતે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ પણ જણાવ્યું હતું કે આ નિમંત્રણ છે કે હુકમ પંચાયતના લેટર પેડનો ઉપયોગ આ રીતે તલાટી કમ મંત્રી કરી શકે। પંચાયતના વડા કોણ સાથે જણાવેલ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઉપર અધિકારી રાજ આવી ગયેલ હોય તેમ દેખાઈ આવે છે। જ્યારે તલાટી હરદીપ મકવાણાનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે હા મેં લેટર પેડ ઉપર લખ્યું છે અને ઉપયોગ કરેલ છે અને સહી પણ મારી જ છે। હવે જોઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે ત્યારે તલાટી ઉપર કાયદેસરની કાર્યવાહી શું કરવામાં આવે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।